વગર આવતા લોકોને દંડ કરવામાં આવ્યો। સુરત ટ્રાફિક પોલીસે શરૂ કરી છે સઘન ઝુંબેશ। પહેલીવાર નિયમનો ભંગ કરનારને 500 રૂપિયાનો દંડ કરવામાં આવશે। બીજી વાર નિયમનો ભંગ કરનારને 1000 રૂપિયાનો દંડ કરવામાં આવશે। હેલ્મેટ પહેરીને આવનારનું ફૂલ આપીને સ્વાગત કરાયું। રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય દ્વારા એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે, જેમાં સરકારી કચેરીમાં આવતા તમામ જે લોકો છે જેઓ હેલ્મેટ વગર આવી રહ્યા છે તેમને દંડ ફટકારવા માટેનો આદેશ આપી દેવામાં આવ્યો છે। ત્યારે સુરત ટ્રાફિક વિભાગ દ્વારા વહેલી સવારથી જ જે હેલ્મેટ વગર આવનારા તમામ જે લોકો છે તે લોકોને દંડ ફટકારવામાં આવી રહ્યો છે। જ્યારે બીજી તરફ જે હેલ્મેટ પહેરીને નિયમોનું પાલન કરી રહ્યા છે તેવા તમામ લોકોનું ગુલાબ આપીને સન્માન અહીં કરવામાં આવી રહ્યું છે। આપ જોઈ શકો છો, સુરત પોલીસ દ્વારા વહેલી સવારથી તમામ જે સરકારી કચેરીઓ છે તેની બહાર આ રીતે તમામ જે હેલ્મેટ વગરના જે વાહન ચાલકો છે તેમને અટકાવી રાખવામાં આવી રહ્યા છે અને તેમને મેમો ફટકારવામાં આવી રહ્યો છે। આપણી સાથે પીએસઆઈ જોડાયા છે। જી સર, વહેલી સવારથી કાર્યવાહી છે, શું છે? માનનીય ડીજીપી સાહેબના પરિપત્ર અનુસંધાને સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા અમારા પોલીસ કમિશનર શ્રી ગેહલોત સાહેબ અને અમારા ડીસીપી શ્રી અમિતા વનાણી સાહેબ, અમારા એસીપી શ્રી ટંડેલ સાહેબની ખાસ એવી સૂચના હતી કે જે સરકારી કચેરીઓ છે કે જ્યાં લોકો પોતાના કામ સબબ અને સરકારી કર્મચારીઓ જે ઓફિસોમાં વધુ પડતી માત્રામાં આવે છે એને આજરોજ જો ટ્રાફિક અવેરનેસ માટે પોતે હેલ્મેટ નથી પહેરતા તો દંડ આપવાની કાર્યવાહી કરવા માટે અમને સૂચના મળેલી હતી અને આજ અમે લોકો કોઈ પણ પ્રકારના સરકારી કર્મચારીઓને દંડ આપવા માટે અહીંયા અમારી ટીમ સાથે હાજર છીએ અને આ જે લોકો હેલ્મેટ પહેરીને આવે છે એનું અમે સ્વાગત પણ કરીએ છીએ કે એને ગુલાબ દ્વારા એપ્રિશિએટ કરી અને અમે લોકોને પેલું એમનો ધન્યવાદ કરીએ છીએ। અને જે લોકો ખરેખર હેલ્મેટ પહેર્યા વગર આવે છે એને ફરજિયાતપણે દંડ આપવાની કાર્યવાહી ચાલુ છે। જી, આ જે કાર્યવાહી છે તે કેટલા દિવસ સુધી ચાલુ રહેશે? આમ તો કટ ઓફ ડેટ 14 ફેબ્રુઆરી સુધી સરકારશ્રી દ્વારા આપવામાં આવેલ હતી, પરંતુ 15 ફેબ્રુઆરી પછી તો હંમેશના માટે આ મુહિમ ચાલુ રાખવામાં આવશે। કારણ કે જે લોકો હેલ્મેટ સિટી વિસ્તારમાં પણ નથી પહેરતા તો એવા લોકો અકસ્માતનો ભોગ બને ત્યારે એમના માથાની સુરક્ષાઓ નથી થતી હોતી। એના લીધે 15 ફેબ્રુઆરીથી કન્ટિન્યુઅસલી જ્યાં સુધી લોકો તમામ હેલ્મેટ પહેરતા નહીં થઈ જાય ત્યાં સુધી અમે આ મુહિમ ચલાવવાના છીએ। આપે જે રીતે જોયું તે રીતે અહીં હેલ્મેટ વગર આવનાર તમામ જે કર્મચારીઓ છે તેને આ રીતે દંડ ફટકારવામાં આવી રહ્યો છે। જે રીતે ડીજીપી વિકાસ સહાય દ્વારા આદેશ આપી દેવામાં આવ્યો છે, ત્યારબાદ સુરત શહેરમાં અલગ અલગ જે સરકારી કચેરીઓ છે તે સરકારી કચેરીઓમાં વહેલી સવારથી જ એસીપી કક્ષાના જે અધિકારીઓ છે તેમના દ્વારા આ રીતે કાર્યવાહી કરવામાં આવી રહી છે। સાથોસાથ વાત કરીએ તો જે કર્મચારીઓ હેલ્મેટ પહેરીને આવી રહ્યા છે તેમનું પણ ગુલાબ આપીને સન્માન કરવામાં આવી રહ્યું છે। કેમેરામેન વિજય ભેસાણે સાથે ચેતન પટેલ।